સુરતના નાનપુરા ખાતે આવેલ કાદરશાની નાળમાં મેટ્રોની કામગીરી વચ્ચે ડ્રેનેજ લાઇનમાંથી પાણી લીકેજ થતાં આખા વિસ્તારમાં ફરી વળતા લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો। સુરતના વિકાસવાતો વચ્ચે જાણે હાલ તો લોકો હેરાન થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તો સુરતના કાદરશાની નાળ વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। મેટ્રોની કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની શક્યતાઓ સ્થાનિકોએ વ્યક્ત કરી હતી અને ડ્રેનેજ લાઇન લીકેજ થતાં આખા વિસ્તારમાં ગંદુ વાસ મારતું પાણી ફરી વળતા સ્થાનિકોને બીમારીઓ ફેલાવવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે હવે આ વિસ્તારના લોકોની સમસ્યાનો ક્યારે નિવડો આવશે તે જોવું રહ્યું। નાનપુરા કાદરશાની નાળનો જ રહેવાસી છું। નાનપુરા કાદરશાની નાળમાં 48 કલાકથી ગઈ સવારથી પાણી ગટરિયાપુર જેવી સ્થિતિ છે। સિલેપ કરીને અમારી એક ગલી છે, ત્યાં 48 કલાકથી પાણી ઉતર્યું નથી। હમણાં ઉતર્યું છે એવું લાગે છે અમને, પણ 48 કલાકથી તંત્ર બેદરકાર છે। કેટલા સમયથી પાણી ભરાયું હતું અને ગટરનું પાણી હતું, કેવી હાલાકી થઈ લોકોને? ગટરનું પાણી હતું, કાલ સવારથી આ જ પોઝિશન હતું। અત્યારે પાણી ઉતર્યું છે, પણ વાસ એની બહુ ખતરનાક આવે છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।